કરીને હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ ઇલેક્શનો વાવનું હોય કે મહારાષ્ટ્રનું હોય કે ઝારખંડનું હોય, આનંદના સમાચાર છે. ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની અંદર જેટલી સીટો લડી છે, જો અત્યારે અમને એવું લાગી રહ્યું છે વિશ્લેષક તરીકે અથવા અમને પણ કે જો અમે એકલા હાથે લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે જીતી રહી છે, ઝારખંડમાં પણ જેટલી સીટો લડી છે જીતી રહી છે. એટલા એનો અર્થ એ થયો કે અમે એકલા હાથે લડ્યા હોત તો પણ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ જે અમે સૂત્ર છે કોઈને સાથે ના લીધા હોત તો પણ જીતત. એટલે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાનું પરફોર્મન્સ સારું કર્યું છે. ઝારખંડની અંદર ધારો કે સીએમની વાત થઈ, પણ છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીના ભાગે આવેલી સીટો હતી એમાંથી અમે સારું પરિણામ મેળવ્યું છે, બહુ જ સારી સીટો મળી છે. એટલે ભારતીય જનતા પાર્ટી જો સીએમના આ રીતે પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હોત કે ભાજપે આમ કર્યું એટલે એને આપણે પાઠ શીખવાડીએ, તો એવું બન્યું નથી કે પ્રજાએ પણ સ્વીકાર્યું છે કે સાચું શું ખોટું શું અને શા માટે કાયદાકીય રીતે શું કામ થતું હોય છે. ક્યાંક કોઈ આક્ષેપો સહિત બહાર આવી ગયા અને સીએમ બની ગયા, છતાં પણ પ્રજા, જેમ અનિલભાઈએ કીધું કે આવું વારંવાર થતું હોય, પરંતુ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન ઝારખંડમાં પણ આપ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આપ્યું છે. અને વાવની અંદર વાત કરું તો મેં જેમ કીધું કે માવજીભાઈ અને એમના બંને વોટો સરકારમાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક છે એ ભારતીય જનતા પાર્ટી અથવા એના સમર્થન ધરાવતી લોકોએ એમને વોટ આપ્યા છે. ચોક્કસ હાર અને જીત થાય તો ક્યાંક ને ક્યાંક આત્મચિંતનનો વિષય આવે, તો એ આત્મચિંતન તો મેં કીધું ને કે જીતીએ તો પણ અમે કરતા હોઈએ છીએ, હારીએ તો પણ અમે કરતા હોઈએ છીએ. બીજા જ દિવસથી આપણે જે સોમનાથની અંદર જે ચિંતન શિબિર કરવાની હતી એ અમે ચાલુ કરી દીધી. એટલે ટૂંકમાં પ્રજાના હિતના કામો કરીશું, ચોક્કસ ક્યાંય જુદા જુદા વચનો નહીં આપીએ. માત્ર અને માત્ર કોંગ્રેસના મિત્રે કીધું, ચોક્કસ કોંગ્રેસ હજારે જ્ઞાતિઓને હજારે વાડાઓને લાવીને સાથે ચાલે છે, પરંતુ માત્ર અને માત્ર એક પરિવારને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ચાલે છે. અમે સમગ્ર આ 140 કરોડની જનતાનું જે પરિવાર છે એને ઉજાગર કરવા માટે એક પરિવારને જાગર કરીને એક જ પરિવારને જીતાડવા માટે અમે કામ નથી કરતા. ઠીક છે, ઝારખંડથી કપિલભાઈ એક સારા સમાચાર એ છે કે બહુમત તરફ જવા માટેનો જે આંકડો છે એ હવે દૂર નથી રહ્યો. પ્રાથમિક વલણોની અંદર વાત છે ઇન્ડિયા ગઠબંધન માટે. અહીંયા આગળ અપેક્ષિત જે છે તે આંકડો જોઈ રહ્યા છો આપ. અત્યારે 31 બેઠકો છે, કદાચ હમણાં 9 બેઠકો, કારણ કે જે 58 ને 81 છે, હજી 81 બેઠકો સુધી જતા થતા આગળ જતું જોવા મળશે, પરંતુ કાંટાની ટક્કર ઝારખંડમાં રહેશે. ચોક્કસથી જે પ્રકારે ઝારખંડના રુઝાન આવી રહ્યા છે, ચોક્કસથી આશા છે કે સરકાર ત્યાં કમ્ફર્ટેબલી મેજોરિટી સાથે અમે સરકાર બનાવીશું, એ આંકડા ઉપરથી દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મિત્રએ કહ્યું કે અમે લોકો એકલા લડ્યા હોત તોય જીતી જાત. હવે આત્મજ્ઞાન થયું. અમે તો ઈચ્છીએ છીએ કે એકલા લડે, તમે એકલા લડો, કારણ કે તમે એકલા લડતા નથી. ભારતીય જનતા પાર્ટી સાથે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઇલેક્શન કમિશન, પોલીસ, સ્થાનિક તંત્ર, પ્રશાસન, આ બધાના સાથ સહકાર અને પછી છેલ્લે અંબાણી સાહેબ, અદાણી સાહેબના આશીર્વાદ આવે અને ખોખા થેલાઓ પૈસાના ભરીને એમના નેતાઓ પકડાય. અમે ઈચ્છીએ છીએ તમે એકલા લડો ને તાકાત તો આવો મેદાનની અંદર. ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, પોલીસ. એક મિનિટ માટે આપણે રોકી રહ્યો છું. માવજી પટેલ ભાજપની મુશ્કેલી વધારી રહ્યા છે. વાવથી મહત્વના અને મોટા સમાચાર. અત્યાર સુધીમાં 37.2% મતદાનનું મતગણતરી થઈ છે. 35.7% મત સ્વરૂપજીને મળ્યા છે. વાવમાં અત્યંત જોવા જેવી ટક્કર જોવા મળી રહી છે. વાવથી સમાચાર. માવજી પટેલ અત્યાર સુધીમાં 23% મત ખેંચી ગયા છે. આંકડો બદલાઈ જશે ટીવી સ્ક્રીન ઉપર, પરંતુ ભાજપની મુશ્કેલી વધ્યાના એંધાણ વાવથી મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુલાબસિંહને 37.2% મત મળ્યા છે, 35.7% સ્વરૂપજીને મળ્યા છે, તો 23%નો મોટો વોટ શેર માવજીભાઈ લઈને સાથે ચાલી રહ્યા છે. હજી પણ ત્રીજા રાઉન્ડની મતગણતરીની પ્રથમ જાણકારી છે. 20,000થી વધુ મતોની મતગણતરી અત્યાર સુધીમાં થઈ, તેમાં 7,802 મત ગુલાબસિંહને મળ્યા છે, 7,498 મત સ્વરૂપજીને મળ્યા છે, જ્યારે 4800 મત માવજીભાઈને મળ્યા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. તો વાવની અંદર મોટો વોટ શેર અનિલભાઈ માવજીભાઈ ખેંચી રહ્યા છે, જે આપણા તમામ લોકોનું માનવું હતું. તમારા જે સ્થાનિક પત્રકારો સાથેની વાતચીત હતી તેવું જ કંઈક જનતાએ પણ વિચારીને ચાલી આવ્યું તેવું લાગી રહ્યું છે. 23% વોટ શેર મોટો છે વાવ બેઠક માટે. બિલકુલ. એટલે એમને છે ને ખાલી પોતાના સમાજના મત નથી મળ્યા, બીજા ઠાકોર સમાજના પણ મત મળ્યા છે, એટલા માટે જ આ ડિફરન્સ દેખાઈ રહ્યો છે. આપણે જ્યારે પણ માવજીભાઈ સાથે અમે પણ વાત કરી હતી ત્યારે અમે કીધું કે તમે ચૌધરી સમાજની એકલી બેઠકો કરી કે એકલા એમના પૂરતા જ રહ્યા. તેમણે કહ્યું કે હું બધા બેઠકો માટે ગયો છું, બધા સમાજ સાથે ગયો છું અને તેઓએ મતદાન કરવાનો વિશ્વાસ કર્યો છે. તો કદાચ આ 23%માં એ જોઈ રહ્યા છો ચિત્ર કે જે ભાજપને નુકસાન કરી રહ્યું છે. ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન આમાં દેખાઈ જ રહ્યું છે. અને કમલેશભાઈ અહીંયા કંઈક મહત્વની વાત એ પણ છે, કારણ કે
વાવ પેટા ચૂંટણીને લઈને વધુ એક જાણકારી મળી રહી છે, તેના ઉપર સીધા જઈએ. 1166 મતથી કોંગ્રેસ આગળ છે. ત્રીજા રાઉન્ડના મતે મોટી લીડ. ત્રીજા રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે, જેઓની લીડ વધી ગઈ છે. હવે વાવ પેટા ચૂંટણીથી મહત્વના અને મોટા સમાચાર. ફરી એક વખત જે આંકડા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, ગુલાબસિંહના, સ્વરૂપજીના અને માવજીભાઈના, તે બદલાઈ જશે, કારણ કે ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં 1200ની લીડ સુધી ગુલાબસિંહ આગળ જતા જોવા મળી રહ્યા છે. 23 રાઉન્ડમાં હું આગળ રહીશ અને જીતીશ તેવો દાવો તેમને ટૂંક સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર વાતચીત કરતા કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે 23 રાઉન્ડ જે છે મત ગણતરીના, તેમાં હું આગળ હોઈશ. મારી જ લીડ છે, મારી જ જીત થવાની છે. જનતાએ વિશ્વાસ ફરી એક વખત અમારી પાર્ટી પર મૂક્યો છે, અમારા પર મૂક્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો. અને હવે ત્રીજા રાઉન્ડના અંતે લીડ જે છે તે થોડી મોટી થઈ ગઈ છે. 1166 મતની લીડ અહીંયા આગળ રાજગોર સાહેબ થઈ ગઈ છે. લીડ હવે ધીમે ધીમે વધી રહી છે. થોડી ચિંતાની વાત નહીં, ચોક્કસ કેમ નહીં કે, અને એક વસ્તુ છે કે જે પ્રજાએ મત આપ્યા છે એ ચોક્કસ ત્યારે ત્રિપાખિયા જંગની અંદર કોંગ્રેસ જીતતી દેખાય છે અને કોંગ્રેસ આગળ પણ દેખાય છે. અમે સ્વીકારીએ છીએ, મેં કીધું ને કે ક્યારેય કોઈ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે ક્યારેય અસ્વીકાર કરતો જ નથી, સ્વીકારીને જ ચાલે છે. અને મેં કીધું એ રીતે આગળ પણ કોંગ્રેસની ક્ષતિઓ હશે, કેમ કે એ તો રાજકીય પાર્ટી છે, એમની પણ ક્ષતિ હોય, એ પણ હું પ્રદર્શિત કરવા અહીં આગળ નથી માંગતો કે કોંગ્રેસે આમ કર્યું એટલે આમને આમને. ભારતીય જનતા પાર્ટીના જે પણ ક્ષતિઓ હોય છે એને માફ કરીને, મેં કીધું વારંવાર, પ્રજા આશીર્વાદ પણ આપતી હોય છે અને ક્યાંક ક્ષતિઓ જોઈને એને ક્યાંક ને ક્યાંક એને અવગણના ન પણ કરે અને પ્રજા જે રીતે એને ચોઈસ કરવાની હતી 3 પ્રાખિયા જંગની અંદર, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવું સીધું નહોતું, તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક અમારા જે વોટો છે એ કપાયા અને અત્યારે કોંગ્રેસ જીતી રહી છે. તો કોંગ્રેસને એવું નથી કે કોંગ્રેસ જીતે તો બી અમારી શુભેચ્છા છે એમની સાથે, અને કોંગ્રેસ હારે તો પણ અમારી શુભેચ્છા છે. અને એને સારું કામ કરવા માટે, એ સાથે મળીને આ વિસ્તારના સારું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય લેવલે જે અમારું જે ગઠબંધન છે એ પણ એમને અત્યારે સ્વીકારીને ચાલશે. કપિલભાઈ, રાજગોર સાહેબ તરફથી તો આપને શુભેચ્છા રીતે આપવામાં આવી છે, પરંતુ હવે બહાનું કોંગ્રેસનું ખસી જશે કે ભાઈ કેન્દ્રમાં આપણો કોઈ ઉમેદવાર નથી અથવા તો આપણો પ્રતિનિધિ નથી, કારણ કે ગેનીબેન પણ હશે, જો જીતી જાય તો ગુલાબસિંહ પણ હશે. તો બનાસકાંઠાના અનેક વિકાસના કાર્યો બાકી રહી ગયા છે. પાયાની સુવિધા, રોડ રસ્તાથી લઈને પાણીનું, એ હવે પૂરા કરવાની જવાબદારી 3 વર્ષ માટે હશે. ચોક્કસથી વાવ અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે અને કોંગ્રેસ પાર્ટીનો નેતા, કાર્યકર્તા એ હર હંમેશ એના વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયત્ન કરશે અને કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે એનું રીઝન છે કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એની ઈમાનદારીપૂર્વક એની વાતને વિધાનસભાના ફ્લોર સુધી પહોંચાડી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે શર્મનાક રીતે જે પ્રકારે વાવણીને પ્રચાર કર્યો કે તમે ભાજપના ધારાસભ્યને ચૂંટીને લઈ જશો તો જ વિકાસ થશે. સરકાર બનાવી છે તમે સરકાર કે ગુજરાતની અંદર, તો સરકાર ગુજરાતીઓની છે, સમગ્ર ગુજરાતની સરકાર છે. હું વિપક્ષમાં છું તો એવું નથી કે મારી સરકાર નથી, મારી એ સરકાર છે. સરકાર માટે ક્યારેય ભેદભાવ ન હોઈ શકે. શું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને જાય તો જ તમે ત્યાં પૈસા ફાળવો, તો જ તમે ત્યાંના લોકોને સાચવો? વાવની જનતા તમે દુશ્મન થઈ, તમે હારી ગયા તો ત્યાં તમે દુશ્મની કરી લેશો, તમે તે જનતાને વિકાસ નહીં કરો. ભારતીય જનતા પાર્ટીની આ વાતને આ વાવની જનતાએ તમાચો માર્યો છે કે સરકારમાં ભલે તમે હો, પરંતુ વાવની અંદરથી વિપક્ષનો ધારાસભ્ય આવશે ચૂંટાઈને, કોંગ્રેસ પાર્ટીનો મજબૂત ધારાસભ્ય હશે, એ તમારી સરકારની સામે લડીને વાવના વિકાસના કામો લઈને આવશે. અમારા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભૂતકાળની થરાદની અંદર પણ જ્યારે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવતો ત્યારે અનશનો કર્યા હતા અને થરાદના વિકાસ માટેની લડત ચલાવી હતી. એમ એ જ રીતે ગેનીબેને પણ 2 ટર્મ ધારાસભ્ય રહીને સરકારની સામે લડીને વાવના વિકાસના કાર્યો કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું. ઠીક છે અનિલભાઈ, અહીંયા ક્વિક રિએક્શન એ પણ મહત્વનું છે, કારણ કે વાવની જ્યારે વાત થઈ, મતદારોની હંમેશા ચર્ચા રહી. બાય ઇલેક્શન હતું, મતદાન એ રીતે થયું જાણે મુખ્ય ઇલેક્શન હોય, અને એ જ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી જનતા ઇન્ટરેસ્ટેડ છે પોતાનો પ્રતિનિધિ મૂકવા માટે. ચોક્કસ જે રીતે મતદાન થયું છે અને જે રીતે અત્યારે વલણ દેખાઈ રહ્યું છે એ જોતા મતદારોએ પણ બહુ આમાં ટૂંકમાં માવજીભાઈના આવ્યા પછી રસપ્રદ થઈ ગઈ હતી ચૂંટણી આખી. એટલે એ રીતે તમે જો એટલે પણ રાષ્ટ્રીય સ્તરે પણ વાવ બેઠક પર ફોકસ રહ્યું છે. એક મહત્વની વાત, હવે ટેલી જે છે તે અપડેટ થઈ ગઈ છે. કેટલા મત છે સ્વરૂપજી પાસે તે થોડા બદલાઈ જશે પાછા, કારણ કે અહીંયા આગળ ગુલાબસિંહ જે છે તે આગળ છે. ગુલાબસિંહના જે મત છે તે નીચેથી આપણે બદલી કાઢીશું, સુધારીશું, પરંતુ જે મુખ્ય સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, મુખ્ય સ્વરૂપજી જે છે તે 11,187 મતથી જે તેમને મત મળ્યા છે, જ્યારે ગુલાબસિંહ જે છે તે 12,360 મત તેઓને અત્યાર સુધીમાં મળ્યા છે અને માવજીભાઈને 6,510 મત મળ્યા છે. એટલે કે ઓલમોસ્ટ 50%. જો પહેલા ઉમેદવાર કે જે જીત તરફ ગુલાબસિંહ જોવા મળી રહ્યા છે તેમની વાત કરીએ
તો તેની કરતા વધારે મત જે છે તે જોવા મળી રહ્યા છે અહીંયા આગળ. સૌથી વધારે મહત્વની વાત અનિલભાઈ આપણે ચર્ચા કરતા હતા, ઓલમોસ્ટ 50% જે મત જે છે તે જો ગુલાબસિંહની કમ્પેરિઝનમાં 12360 ગુલાબસિંહ પાસે તો 6510 જે માવજીભાઈ પાસે છે. જો આ આખું ચિત્ર બદલાયું હોત તો સ્વરૂપજી ક્યાં આગળ હોત? બિલકુલ, એટલે મેં કહ્યું કે આ એક ફેક્ટર મહત્વનું. પહેલા અમને 50% જેટલું, અત્યારે એમને એનાથી પણ વધારે ડિફરન્સ થઈ ગયો છે. એટલે જે પણ પરિણામ આવે જે એના માટે હું તો એવું માનું છું કે માવજીભાઈ પટેલ ફેક્ટર એના માટે નિર્ણાયક સાબિત થઈ. માવજીભાઈને મનાવી લીધો તો સારું હોત. બિલકુલ સાચી વાત હતી. માવજીભાઈને મનાવી લેવું ભાજપ માટે સારું બેઠક પર બચાવી હોત તો પછી એમાં માવજીભાઈને મનાવી લીધા હોત તો ફેર પડ્યો હોત ચોક્કસ. ઠીક છે કપિલભાઈ, અહીંયા આગળ આપના માટે સારા સમાચાર છે, કારણ કે લીડ વધારે છે. ગુલાબસિંહ 12,000 થી વધુ મત સાથે આગળ વધી રહ્યા છે. હજી 3 રાઉન્ડ થયા છે, બીજા 20 રાઉન્ડ બાકી છે. સ્પષ્ટ એ મત છે કે ગેનીબેન સાથે વાવની જનતા રહી છે, ગુલાબસિંહ સાથે વાવની જનતા રહી છે. ચોક્કસથી ફરીવાર વાવની જનતાએ વિશ્વાસ તો ચોક્કસથી મૂક્યો છે. વાવની જનતાએ ફરીથી ગેનીબેનને ગુજરાતનું ગૌરવ બનાવ્યું. ગેનીબેનને ગુજરાતમાંથી સાંસદ તરીકે લોકસભામાં ચૂંટીને મોકલ્યા. ત્યારબાદ હવે ગુલાબસિંહને વિધાનસભા મોકલવા જઈ રહી છે. આ ગેનીબેનના ઠીક છે, 1 મિનિટ માટે રોકી રહ્યો છું. વાવથી સ્થાનિક અમારી સાથે જોડાયેલા હતા ત્યારે ગૌતમ જોડાઈ ગયા છે, અમારા ન્યૂઝ 18 સંવાદદાતા. ગૌતમ, વાવની અંદરની જે હવે બદલાવતી પિક્ચર જે છે તે જોવા મળી રહ્યું હતું, પરંતુ ગુલાબસિંહનો જે દાવો આપની સાથે વાતચીતમાં હતો તે હજી બરકરાર છે. 3 રાઉન્ડ ગુલાબસિંહ આગળ. થી 2,19,000 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ હવે રાઉન્ડ બાદ રાઉન્ડની જે છે તેની ગણતરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલે કે તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે તેની મતગણતરીની શરૂઆત થઈ હતી, તેમાં 3 રાઉન્ડ આવે છે. આ 3 રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 1173 જેટલા મત જે છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે. એટલે કે કોંગ્રેસને આટલી લીડ જે છે તે મળી છે. જે અંતર્ગત વાત કરીએ તો સૌથી પ્રથમ 251 પહેલા રાઉન્ડની અંદર 251 મતની લીડ જે છે તે ગુલાબસિંહને હતી, ત્યારબાદ 46 અને ત્યારબાદ સીધું પીક પકડાઈ. એટલે હવે 1000 મતની લીડ જે છે તે વધી ચૂકી છે. એટલે કુલ 1100 મતની જે લીડ જે છે તે આ રીતે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડની અંદર 4689 જેટલા મત જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. એ જ રીતે કોંગ્રેસને 4558 મત મળ્યા છે અને માવજી પટેલને 1710 મત જે છે તે મળ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 20 રાઉન્ડ જે છે તે 20 રાઉન્ડની અંદર કોણ મેદાન મારે છે. મારી સાથે સહયોગી કિશોર જે છે તેની સાથે વાત. કિશોર, શું કહેશો? આપ અંદર જઈને આવો છો, ગણતરી કરી રહ્યા છો. 46 મત હતા, સીધી પીક પકડાઈ, હવે 1100 મતની લીડ. શું લાગે છે? સરેરાશ જે ગુલાબસિંહ જે છે આજે 3 રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડની અંદર 258 મતથી આગળ હતા, તેના પછી બીજા રાઉન્ડની અંદર 46 મતથી આગળ હતા અને ત્રીજા રાઉન્ડની અંદર 1100 ને જે ત્રીજા રાઉન્ડની અંદર 869 મતોથી આગળ હતા. આમ ટોટલ 1173 મતોથી જે છે તે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ તળાવ જિલ્લા પંચાયતના જે આંકડાઓ અત્યારે ખુલ્યા છે, તળાવ જિલ્લા પંચાયતના આંકડાઓની અંદર એવું હતું કે માવજીભાઈના જે ગામો હતા કે માવજીભાઈના ગામો છે તેને લઈને માવજીભાઈ ક્યાંક ને ક્યાંક આગળ ચાલશે, પરંતુ માવજીભાઈ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે કોંગ્રેસને 12,360 મતો મળ્યા છે, જ્યારે ભાજપને 11,187 મતો મળ્યા છે. ત્યારે માવજીભાઈને માત્ર 6510 મતો મળ્યા છે. માવજીભાઈ છે પોતાના ગામ આકોલીમાં આગળ રહ્યા છે, બાકી બીજા ગામોમાં ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ રહ્યા છે. જો માવજીભાઈ ના હોત તો આ જે બળદ જે 3 રાઉન્ડના અંતેથી ભાજપ આગળ હોત, પરંતુ માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવતા અત્યારે નજરે પડી રહ્યા છે. ગૌતમ, જે રીતે જે ટકાવારીની આંકડાકીય માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં જે પ્રકારના મત મળ્યા છે, જે અંતર્ગત માવજી પટેલ જે છે તે 23% જેટલા મત સિદ્ધાર્થ અત્યાર સુધીમાં ખેંચી ચૂક્યા છે. એટલે સીધી અસર જે છે તે ભારતીય જનતા પાર્ટીને થાય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે 23% મત અત્યાર સુધીની જે મત ગણતરી થઈ છે તેમાં માવજી પટેલ જે છે તે ખેંચી ચૂક્યા છે. જે રીતે કહી શકાય કે ગુલાબસિંહને 37% જેટલા મત મળ્યા છે, તો 35% જેટલા મત સ્વરૂપજીને મળ્યા છે અને 23% જેટલા મત જે છે તે માવજી પટેલને મળ્યા છે. એ સાફ રીતે એ દર્શાવે છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે જે કાંટાકી ટક્કર અંતર્ગતની જે ટકાવારી. ગૌતમ, તમારી પાસેથી આગળ પણ જાણકારી લેતા રહીશું. અનિલભાઈ, તમારી પાસે આવીશ. જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી તે બંને પક્ષોએ શાખની ચૂંટણી સમજી લીધી હતી, કારણ કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો, બીજી તરફ ગેનીબેન ઠાકોરે, ગુલાબસિંહ રાજપૂતે એડી ચોટીનું જોર લગાવ્યું, પરંતુ તમામના ગણિત જે માવજીભાઈ પટેલ અહીં બગાડતા જોવા મળી રહ્યા છે.
બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ પણ આ બેઠક, કારણ કે એ પ્રતિષ્ઠાનો જંગ હતો ભારતીય જનતા પાર્ટી માટે પણ, કોંગ્રેસ માટે પણ ગેનીબેન જીત્યા પછી આ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર જીતે એના માટે ચોક્કસ પ્રયત્ન કરે. એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ બધા જ મંત્રીઓ, મુખ્યમંત્રીને બધાને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં મોકલ્યા હતા. કોંગ્રેસે પણ કોઈ કસર નથી. અનિલભાઈ, આપ આપની વાત પૂરી કરશો. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અગાઉ દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કોંગ્રેસ લીડ ખેંચશે તેવો દાવો ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો. શરૂઆતના ત્રણેય રાઉન્ડ વિશ્લેષણ પ્રમાણે જ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત ઇલેક્શન ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝ 18 ગુજરાતી સાબિત થયું છે. સચોટ વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શકો સુધી પહોંચાડ્યું અને અત્યારના વલણો એ જ તરફ સંકેત કરી રહ્યા છે. શરૂઆતમાં કોંગ્રેસ લીડ ખેંચશે એવો દાવો અમે કર્યો હતો અને અમારું જે વિશ્લેષણ હતું તે અહીં સાચું સાબિત થઈ રહ્યું છે. હજુ વલણ છે. બપોરે 12 વાગ્યા સુધીની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ સૌથી વધારે મત અત્યારે ગુલાબસિંહ રાજપૂતના પક્ષમાં જ જતા દેખાઈ રહ્યા છે વલણોના હિસાબથી. જોકે માવજીભાઈ પટેલ જે ગણિત બગાડતા જોવા મળી રહ્યા છે અને સ્વરૂપજી ઠાકોર જે બીજા નંબરે જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં જ કોંગ્રેસ લીડ ખેંચશે તેવો અમે દાવો કર્યો હતો અને તે જ પ્રમાણના આંકડા. અનિલભાઈજી, હવે 21-22 રાઉન્ડ એટલે આમ જોવા જઈએ તો હજુ ઘણા રાઉન્ડ બાકી છે અને હજુ કદાચ 12 વાગે એકદમ ચિત્ર સ્પષ્ટ થશે. પણ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે એ રીતે ગુલાબસિંહ આગળ વધી રહ્યા છે. પણ આમાં એવું છે ને કે રાજકારણમાં કંઈ કહેવાય નહીં, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં છેલ્લી ઘડીએ પણ કદાચ થોડું ઉલટફેર થઈ શકે છે એવી એક પાતળી સંભાવના છે. બાકી અત્યારે જે રીતે ચાલી રહ્યું એ રીતે તો કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કમલેશભાઈ, આપની માટે આ જે આંકડા છે તે ખરેખર ચિંતા સમાન હશે, કારણ કે એડી ચોટીનું જોર લગાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ. વાવ વિધાનસભાની બેઠકને શાખનો જંગ ગણી લીધો હતો. નહીં, વાવ નહીં, કોઈ પણ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી શાખનો જંગ જ સમજે છે. હજુ પણ જો તમે એવું માનતા હોય કે આ નાનું ઇલેક્શન છે, આ મોટું ઇલેક્શન છે, ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી હોતું. અને તમે આવ્યા ડિબેટમાં એ પહેલાં એ ચર્ચા પણ થતી હતી તે માવજીભાઈને તમે મનાવી લીધા હોત તો બહુ સારું. પણ ચોક્કસ અમે એવું માનીએ છીએ કે માવજીભાઈને મનાવવા માટે પ્રમાણિક પ્રયત્ન થયો છે. પણ છતાં પણ કોઈ વ્યક્તિની માનસિકતા એવી હોય, હું મરું પણ તમને રાડું, આવા જે શબ્દો એ લોકોને હોય તો એ માનસિક વિચિત્રતાના કારણે ક્યાંક ને ક્યાંક કોકને નુકસાન કરાવતા હોય છે. પરંતુ હવે કોઈ પણ જાતનો પૂર્વગ્રહ રાખ્યા વગર વાવની જનતા જે પણ આશીર્વાદ આપશે એ આશીર્વાદ સ્વીકારીને વાવનો વિકાસ કરવા માટે તત્પર છીએ અને કામ કરીશું. હા, ચોક્કસ મને આનંદ થાય છે કે જે પણ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હતી એ વોટ બેંક કદાચ કોંગ્રેસમાં ફાયદો મેળવવા માટે કોંગ્રેસે કરી, છતાં પણ ત્રણેય રાજ્યોના જે ઇલેક્શન આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ તો અકબંધ રહ્યા છે, પરંતુ બીજી પાર્ટીના વોટ પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હતા. ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ઉમેદવાર નારાજ થઈને લડતા હોય એ બાજુ ગયા છે. એટલે અમને આનંદનો વિષય છે કે અમે જે વિચાર્યું હતું એ પ્રમાણે મતદાન થયું છે. છતાં પણ બીજો એક અભિનંદન તમને આપી દઉં કે તમે 3 રાઉન્ડની અંદર એવું કીધું હતું કે કોંગ્રેસ શરૂઆતના રુઝાનની અંદર વાવની અંદર આગળ હશે, તો તમને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ આપું છું. તમે જે પાછળનું રિઝલ્ટ આપ્યું છે એ પ્રમાણે પાછા અગાઉના રુઝાન પણ એ પ્રમાણે જ ચાલે. જી કમલેશભાઈ, આપની પાસે આવીશ. મહત્વપૂર્ણ અપડેટ્સ એ કે મહારાષ્ટ્રના અત્યાર સુધીના રુઝાનમાં, અત્યાર સુધીના વલણમાં મહાયુતિને 151 બેઠક પર વધારે આગળ ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 86 બેઠક પર આગળ. ઝારખંડની વાત કરીએ તો 70 બેઠકોના જે ગણતરી છે તે થઈ ચૂકી છે અને 39 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન થઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક પર આગળ, એનડીએ 29 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. એટલે અહીં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રમાં સેના વર્સિસ સેના અને પવાર વર્સિસ પવાર વચ્ચેની લડાઈમાં આખરે કોણ બાજી મારે છે તે 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ. પરંતુ ભાજપ માટે અહીં ખૂબ જ સારા સમાચાર, કારણ કે ભાજપ આ વખતે બાજી મારતી મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. કમલેશભાઈ, મરાઠા આંદોલનની પણ અસર ભાજપને નડશે તેવું કહેવાતું હતું, પરંતુ આંકડાઓ અત્યારના રુઝાન અલગ વલણ દર્શાવી રહ્યા છે. ચોક્કસ કોઈ પણ વસ્તુ ક્યાં નડશે એ રાજકીય વિશ્લેષકો પોતાની રીતે ચર્ચા કરતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિષય ઉપર ક્યારેય ચર્ચા એટલી નથી કરતી કે મને આ નડશે અને આમ કરશે તો આમ કરશે. અમે લોકોએ હજુ પણ કીધું કે મહારાષ્ટ્ર